ઘડિયાળ नमो ताहि जाते भय अरहंतादि महा करि मंगल करि हो ग्रंथ करण सुका जाते मिले समाधि सो आवे निरपद श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना अंतर्गत वक्ताना स्वरूपनी चर्चा चाले से इन्हें वक्तानी विशेषताओं बतावी से कि जेना माध्यम थी जैन धर्मनी प्रभावना थाय से जेना माध्यम थी दुख रहित थवानो उपायनो मार्गदर्शन मिले से एवा वक्ताओं केवी विशेषताओं होवी जोईए जैन धर्म में समर्पित जीव केवा होवा जोईए एनी विशेष चर्चाओं अहींया करवामां आवी छे। एमां त्रण विशेषताओं पर तो मुख्य चर्चा थई गई कि जैन धर्म में दृढ़ श्रद्धानी होवो जोईए, ज्ञानना संबंधी कहो कि विद्याभ्यास घणो होवो जोईए अने विद्यानो प्रयोग करवा योग्य बुद्धि पण प्रगट होवी जोईए। ज्ञानना आलोक में और विशेष बात कही कि अनेकांतमयी स्यादवाद वाणी में निश्चयनी व्यवहार प्ररूपिता सूत भाषा में ते नयोनु प्रयोजन जाणतु होवुं जोईए। मूल बात बे व्याख्यान आपणे एना पर विशेष कर्या कि निश्चय ने जे प्ररूपणा थई छे ए तो आदरवा योग्य छे अने व्यवहार योग्य जे प्ररूपणा कोई विशेष प्रयोजनना माटे करवामां आवी छे एनो आश्रय करवा योग्य नथी। निश्चय नहीं अने व्यवहार नहीं बंनेना विषयो पोतपोताना त्यां होवा छतां समान नथी। ए प्रकारे बंनेने जो अहींया चर्चा करवामां आवी छे एमां निश्चयनो जे विषय छे ए तो आश्रय करवा योग्य छे ने व्यवहारनो जे विषय छे एनो जे बोध कराववामां आव्यो छे ते एम नथी एम मानी एनो आश्रय करवा योग्य नथी। तथापि कोईने विकल्प आवे कि तो बधी शुं काम चर्चा करवामां आवी छे तो कहे छे कि एवी जातिनुं त्यां बे पदार्थोनुं साथे आववुं अने शरीरना लक्षथी आत्मामां राग आदि पैदा थवुं एवी अनेक प्रकारनी योग्यताओं पर्यायमां प्रगट थाय छे। तो एनो बोध करावे छे कि आ तात्कालिक पर्यायो छे, आ परमार्थ धर्म नथी। ए बताववा माटे
ત્યાં વ્યવહારનેથી પણ બોધ કરાવવામાં આવે છે. એવી અનેક રીતે આપણે ચર્ચાઓ પ્રયોગાત્મક રીતે કરી. ત્યાર પછી આગળ ચોથું વિશેષતા શું કહે છે? જો પેજ નંબર 15, વળી સમ્યક જ્ઞાન વળી સર્વ પ્રકારના વ્યવહાર નિશ્ચયાદિરૂપ વ્યાખ્યાનનો અભિપ્રાય જે પીછાનતો હોય, કારણ કે જો એમ ન હોય તો કોઈ ઠેકાને અન્ય પ્રયોજન પૂર્વક વ્યાખ્યાન હોય તેનું અન્ય પ્રયોજન પ્રગટ કરી વિપરીત પ્રવૃત્તિ કરાવે. ત્યાં સુધી ચર્ચા આપણે થઈ રહી છે. વળી હવે ચોથી વિશેષતા, વળી જેને જીન આજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય હોય, અને આગળ પણ આવી ગયું છે, અને એટલું મારામાં વિશેષ જ્ઞાન નથી એટલે જીન આજ્ઞાનો ભંગ ન થાય એ પ્રમાણે આગળ આવી ગયું છે ક્યાંય. જી હા, વળી મને પણ વિશેષ જ્ઞાન નથી તથા જીન આજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે, પરંતુ એ જ વિચારના બળથી આ ગ્રંથ રચવાનું સાહસ કર્યું છે. એટલે હું ઘણી સાવધાની રાખીશ. હે ને, કોઈ પણ જગ્યાએ વક્તા દ્વારા કોઈ રાગની પુષ્ટિ કે મિથ્યાત્વની પુષ્ટિ થતી હોય એવા કથન ન થઈ જાય અને એ પ્રમાણે જીન આજ્ઞાનો ભંગ ન થાય એવી વિશેષ સાવધાની રાખવા વાળો વક્તા હોવો જોઈએ. કેમ કે જીન આજ્ઞાનો ભંગ થાય તો પોતાનું તો બુરું થાય, પણ જન્મો જન્મ અનેક જીવોનું બુરું થાય. આગળ આવી ગયું આ એક કથન જે સટીક કથન હોય છે પંડિતજીના, જીન આજ્ઞાના ભંગનો ભય છે વક્તાને. કેમ કે જીન આજ્ઞાનો ભંગ થાય તો બુરું થાય છે, અને મારા દ્વારા બુરું થાય તો કે હું એકેન્દ્રીય જીવાદીમાં પેદા થઈ જાઉં. અને જ્યાં આજે બહારમાં ફેસિલિટી આપવામાં આવી છે, અર્થાત તો પ્રકૃતિનો જે પુરસ્કાર છે, પંચેન્દ્રિય પણ પ્રાપ્ત થયું છે, પ્રકૃતિ એટલે કર્મ, એના નિમિત્તથી બહારમાં જે આ યોગ થયું છે, કાન સાંભળવા માટે મળ્યા છે, સત્શ્રવણ. શું સાંભળવા? હે ને, આત્માની વાત સાંભળવા મળ્યા છે, ભગવાનના દર્શન માટે આંખ મળી છે, એનો યોગ્ય ઉપયોગ ન કર્યો, જીન આજ્ઞાનો ભંગ કર્યો, અર્થાત તો સ્વરૂપ સમજવા માટે આત્માની અનુભૂતિ કરવા માટેની આ બહારમાં પાત્રતા મળી છે, એને એનો યોગ્ય ઉપયોગ ન કર્યો તો પ્રકૃતિ છીનવી લેશે. હે ને, અર્થાત તો એકેન્દ્રિયપણામાં જીવ ઉત્પન્ન થશે. બહારમાં જેટલી આ વ્યવસ્થા મળી છે આત્મકલ્યાણ કરવા માટે મળી છે કુલ મળીને. તથાપી પંડિતજી અહીંયા કહે છે કે એવી કોઈ પ્રવૃત્તિ વક્તા દ્વારા ન થવી જોઈએ કે જીન આજ્ઞાનો ભંગ થાય દરેક કાર્યમાં. એને માન લો કે જીવન જીવવાની બાબતમાં પણ એ રીતે નહીં કે ભાઈ શ્રાવકમાં તો આટલો રાગ ચાલે, ભાઈ આટલો રાગથી પણ જીવવા જેવું નથી. હેને, રાગ તો કોઈ પણ રીતે યોગ્ય નથી, પરંતુ તે જીવનમાં આટલો રાગ સંભવે છે એને પણ છોડવાનો પુરુષાર્થ કરવો. કોઈ જગ્યાએ જીન આજ્ઞાનો ભંગ થાય અને એવી મસ્કા પોલીસ વાળી વાણી ન હોવી જોઈએ. ચાલે ભાઈ, એને આ મતલબ શ્રાવક દશામાં ગર્ભરસ દશામાં તો આ બધું ચાલે એમ છે નહીં. અને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ એટલી કઠોર હઠપૂર્વક ક્રિયા નથી જૈન ધર્મમાં જેથી ઉત્સર્ગ માર્ગ ભ્રષ્ટ થઈ જાય, અર્થાત તો જીવનો આ જીવન જ લોપ થઈ જાય. એમ જ્યાં કથન આવે તો એમ ન કહે કે ભાઈ સ્વચ્છંદ જીવન જીવવું જોઈએ. હે ને, મતલબ એ હઠપૂર્વક બી જીવન નહીં, મૃદુ આચરણ કરવું જોઈએ. મુનિરાજે આત્મામાં ન રહેવાતું હોય તો મુનિ યોગ્ય સ્વજન્મ કસાયના અંતર્ગત, એમની કસાયની મર્યાદાના અંતર્ગત, એનાથી બહાર નહીં. તો બહારમાં એવી જાતિની જિનેન્દ્ર વંદના અર્થાત તો ભોજન આદિનો ભાવ સંભવે છે એવું મૃદુ આચરણ મુનિરાજે કરવું જોઈએ. એમ કથન આવે તો મૃદુ આચરણના અંતર્ગત સ્વચ્છતા પોષણ ન કરાવે, સ્વચ્છતાની શિથિલતા પોષણ ન કરાવે. તેને જો કહ્યું છે શાસ્ત્રમાં મૃદુ આચરણ પણ કહ્યું છે. તો મૃદુ આચરણ શું કામ કહ્યું છે? અને કોઈ બાળક મુનિ હોય, કોઈ વૃદ્ધ હોય, અને એ પ્રકારના હોય, બાલ વૃદ્ધ કહ્યું છે ને, કોઈ રોગ જે યુક્ત મુનિ હોય તો દિવસમાં એકવાર ભોજન કરવા યોગ્ય ચરણાની યોગની આજ્ઞામાં રહીને મૃદુ આચરણ કરવું યોગ્ય છે એમ કહ્યું. ત્યાં એમ નહીં કે પછી ભાઈ તમને મૃદુ આચરણનો અર્થ શિથિલતા કાઢીને બતાવે કોઈ વક્તા
કે એવું મૃદુ એટલે કોઈ ગ્રસ્ત જેવું જીવન જીવવું એમ નહીં. તો એવા એ રીતે જીન આજ્ઞાનો ભંગ ન થાય અને એવી જાતિની પ્રરૂપણા હોય, જેવી જે રીતે ન હઠ કરાવે, આગ્રહ પણ ન રાખે અને શિથિલતા પણ ન ઘૂસે, એની ભૂમિકાને યોગ્ય બધી વાત કરવા છતાં મૂળ વાત કહે કે રાગ તો કોઈ પણ પ્રકારનું હોય દૃષ્ટિમાં લેવા લાયક નથી. એવી રીતે કોઈ પણ જગ્યાએ કોઈ સાચા અભિપ્રાય બતાવે, અન્યથા અભિપ્રાય ન બતાવે. બહુ ઊંચી વાત છે આ. શું કહે છે કે વળી જેને જીન આજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય હોય છે, કારણ કે જો એવું ન હોય તો કોઈ અભિપ્રાય વિચારી, કોઈ અભિપ્રાય એટલે અન્ય અભિપ્રાય વિચારી સૂત્ર વિરુદ્ધ ઉપદેશ આપી જીવોનું ઉરું કરે. સૂત્ર વિરુદ્ધ ક્યારે પણ એ સૂત્રનો મૂળ જેટલી બી ચર્ચા છે અભિપ્રાયના આધાર ઉપર છે. અભિપ્રાય શૂન્ય હોય તો બધું શૂન્ય છે. એના માટે એક જીનાગમમાં બહુ સરસ ઉદાહરણ આવે છે. કયું કે દ્રવ્યલિંગી મુનિ અને આત્મદ્રષ્ટિથી શૂન્ય દ્રવ્યલિંગી મુનિ હોય, ભાવલિંગી જેવું જીવન હોય બાહ્ય, હે ને, જે પંચ પરમિષ્ટિમાં બિરાજમાન છે જે મુનિરાજ, એવું સટીક જે મતલબ કે એટલું સુંદર સ્વચ્છ અને પવિત્ર જીવન હોય બહારમાં. અને જ્ઞાન કેટલું હોય? 11 અંગ અને 9 પૂર્વનો જ્ઞાનનો વિકાસ હોય, પરંતુ આત્મદ્રષ્ટિ ના હોય, અભિપ્રાયમાં ભૂલ હોય. સમજો, આત્મદ્રષ્ટિ ના હોય એટલે અભિપ્રાયમાં ભૂલ હોય તો કહે છે મોક્ષનો અધિકારી નથી. ગજબ છે. ગ્રસ્ત દશામાં વેપાર આદિમાં જોવા મળે કોઈ જીવ, અને એની ભૂમિકા યોગ્ય અર્થાત લોકમાં નિંદનીય ન હોય એવા ભોગાદી પરિણામમાં જોવા મળે, છતાં આત્મદ્રષ્ટિ હોય, રાગાદિનો આત્મામાં પ્રવેશ નથી, પરદ્રવ્યથી આત્મા ખાલી છે, શૂન્ય છે, જ્ઞાનથી આત્મા ભરેલો છે, એવા સ્વરૂપનો યથાર્થ દ્રષ્ટિ હોય, એવો જીવ મોક્ષનો અધિકારી છે. એ છે કેમ કે અભિપ્રાયમાં અંતર છે ને. ઘણા દિવસને ભૂલ વિચાર આવે કે એવી શું ભૂલ રહી જતી હશે, એને ધર્મ બુદ્ધિથી પાછી મુનિ દશા ગ્રહણ કરે છે, હે ને. અને જરા પણ 28 મૂળગુણમાં દોષ નહીં, સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત દ્વારા જે પૂજ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, પરંપરા માર્ગમાં કોઈ પણ દૂષણ નથી, રંજ માત્ર પણ એવી મુનિ દશા ગ્રહણ કરી છે. અને જ્ઞાનમાં તો 11 અને 9 પૂર્વ એટલે સંદેશાર પ્રવચનસાર બધું આવી ગયું. જ્ઞાનનો એટલો વિકાસ હોય છતાં કે આત્મદ્રષ્ટિ ના હોય, આત્મશૂન્ય હોય તો કે મોક્ષનો અધિકારી નથી. કેમ કે અભિપ્રાયમાં ભૂલ છે, હે ને. હું નગ્ન છું એટલે મુનિ છું, ગજબની વસ્તુ છે. એવી એ જે સૂક્ષ્મ અભિપ્રાયમાં ભૂલ આવી ગઈ તો કહે છે કે માર્ગ ઉલટો થઈ ગયો. એટલે અભિપ્રાયમાં થોડી પણ ભૂલ હોય તો ન ચાલે. સ્વયંની અભિપ્રાયમાં ભૂલ હોય તો એવો જીવ બીજાને કેવી રીતે નિમિત્ત બને? સ્વયંની જ શ્રદ્ધા ઢોલમોલ હોય, સ્વયંને જ કલ્યાણ માર્ગની વિશેષ પોતાના આત્માના સ્વાદ વગર ખબર ન હોય તો એ અહીંયા મુખ્ય વાત કહી છે. એટલે મૂળ વાત છે કે જીન આજ્ઞાનો ભંગ થતો હોય એવું કોઈ પણ રીતે એ પ્રમાણે વક્તામાં એવી જાતિનું દૂષણ ન હોવું જોઈએ. કેમ કે એને એના દ્વારા જૈન ધર્મનો પ્રભાવ ના થવાની છે. એટલે એનું જરા પણ એમાં જીન આજ્ઞાનો ભંગ એટલે જીવન જીવવામાં પણ એવી પ્રવૃત્તિ જ ના હોવી જોઈએ. જીવનમાં જીન આજ્ઞાનો ભંગ થતો હોય એવી એના દ્વારા જીવન જીવવાની શૈલીમાં પણ ભૂલ ના હોવી જોઈએ, હે ને. મતલબ કે એવી પ્રવૃત્તિ જ ના હોવી જોઈએ, એના જીવનમાં ના હોવી જોઈએ, એની ભૂમિકાને યોગ્ય જીન આજ્ઞાનો ભંગ થતો હોય. બરાબર યાદ રાખજો, ગ્રહસ્થ જીવનમાં મુનિ યોગ્ય હઠ ન હોવી જોઈએ અને ગ્રહસ્થ જીવનને યોગ્યમાં ભ્રષ્ટતા ના હોવી જોઈએ. એવું સ્વયંનું જીવન પણ હોવું જોઈએ અને એ તો જ પ્રરૂપણાની યોગ્ય હોય. એમ નથી કેવું કે ભાઈ વક્તા હોય ગ્રસ્ત જીવનનો એટલે મુનિ જેવું જીવન હોવું જોઈએ, એવું પણ સંભવ નથી. મુનિ જેવું જીવન મુનિ જીવનમાં હોય, પણ ગ્રસ્ત જીવનમાં પણ એવી જાતિની જીન આજ્ઞાનો ભંગ થતો હોય અને એ જીતની પ્રરૂપણા ન હોવી જોઈએ અને એવી બરાબર ખ્યાલ રાખે કે એના દ્વારા જરા પણ બહારમાં પણ જીન આજ્ઞા ક્યાંય પણ ભંગ ન થતી હોવી જોઈએ. એવું એનું સુંદર અને પવિત્ર જીવન પણ હોવું જોઈએ. જો આગળ કહ્યું છે કે હવે આ જે શ્લોક છે એનું કોઈ કોટેશન નથી આપ્યું, અહીંયા ક્યાંથી લીધું છે મને પણ ખબર નથી અને અહીંયા પણ ક્યાંય કોઈ એવું કોટેશન આપવાનું રહી ગયું છે, છતાં બહુ સુંદર છે. જો બહુ ગુણ વિજાણી લયો
असुत भासित विमुक्तव्यो जहवरमणि जुतो विहु विग्धरो विषहरो लोए। बहुत सुंदर बात करी છે એને મતલબ કે હૃદયમાં જેવી શલ્ય હોય નીકળી જાય। બહુ ગુણ વિજાણી લયો। કયા ગુણ? જો જે પુરુષ એટલે જે વક્તા ગણા ક્ષમાદિ ગુણો તથા વ્યાકરણ આદि વિદ્યાનું સ્થાન છે। સમજો બહુ ઊંચી વાત કરવામાં આવે છે કે જે વક્તા અર્થાત જે પુરુષ ક્ષમાદિ ઘણા ગુણોનું ધારણ કરનારો હોય, એટલે કે યદ્યપિ આ ગુણો ધારણ કરવાની પણ બાહ્ય પાત્રતા છે, પણ માત્ર ક્ષમાદિ ગુણો ધારણ કર્યા હોય, એટલે ક્રોધ વિશેષ ના આવતું હોય, કોઈ પ્રશ્ન કરે તો પણ ગુસ્સે ન થાય, હે ને, એટલો સરળ જીવ હોય, જીનેન્દ્ર ભગવાનની બાહ્ય આજ્ઞા બરાબર પાલન કરતો હોય। સાંભળજો શું કહે છે, હે ને, બહુ ગુણ વિજાણી લયો। જે પુરુષ ઘણા ક્ષમાદિ ગુણો, આ બહારના ક્ષમાદિ ગુણો, ક્ષમા એટલે કોઈ વક્તા તરીકે કોઈ પ્રશ્ન પૂછે તો વારંવાર પૂછે તો પણ વારંવાર સરળતાથી જવાબ આપે। કોઈ એવી જાતિનો મતલબ બહારમાં કોઈ માઇક બંધ થઈ ગયું તો પણ ભાઈ શું કરે, તો એ ક્રમમાં છે, એમ રહીને શાંત રહે। એવા બહારના સુશીલ ગુણો પણ હોય, હે ને, પણ આવા ગુણો માત્ર આવા જ ગુણો હોય, પણ શું ન હોય પછી બીજી લીટીમાં લખે છે, હે ને। આ પણ હોવા જરૂરી છે અને યોગ્ય તો છે, બીજા પેરેગ્રાફમાં આવે છે, પરંતુ માત્ર આવું હોય, ક્ષમાદિ ગુણો હોય તથા વ્યાકરણાદિ વિદ્યાનું સ્થાન હોય, અને વ્યાકરણાદિ બરાબર જાણતું હોય, ખુલાસા બરાબર કરતું હોય, હે ને, એ પણ બરાબર કરતું હોય, પણ અભિપ્રાયમાં ભૂલ હોય, ગજબ અભિપ્રાયમાં ભૂલ હોય તો ક્યારે ને ક્યારે તકલીફ કરી દેશે, એમ અહીંયા કહે છે। જો વ્યાકરણાદિ વિદ્યા બરાબર, એનો અર્થ બરાબર જાણતો હોય કે આનો અર્થ શું છે, ચરાચર પદાર્થનો અર્થ, શબ્દનો અર્થ શું છે, હે ને, આ વસ્તુનો અર્થ શું છે, બરાબર વિદ્યા પાકી હોય, કયા નહીંથી કહેવામાં આવ્યું છે એ પણ વિદ્યા હોય, એવું બરાબર, મતલબ અભ્યાસમાં કમી ના હોય, એમ પણ કહે છે। ન્યાય, વ્યાકરણ આદિ, ક્ષમા આદિ ગુણોથી, પણ ક્ષમા એટલે ઉત્તમ ક્ષમાની વાત નથી, અને બહારમાં એનો ભાવ જ એટલો સરળ હોય, કોઈ પણ સભામાં જાય તો કોઈ પણ રીતે એના બહારનો વ્યવહાર ભદ્ર હોય। ઇન શોર્ટ એટલું કહેવું છે અહીંયા। જો છતાં જો તે ઉત્સૂત્રભાષી છે, અને સૂત્રનો અભિપ્રાયમાં એની પોતાની ભૂલ છે, મૂળ વાત આવે છે ઉત્સૂત્રભાષી એટલે સૂત્રથી વિરોધ અભિપ્રાય ધરાવતો હોય, અંદરમાં ધારણ કરતો હોય, કથનમાં ભલે કહી દેતો હોય પણ અભિપ્રાય ઉલટો ધરાવતો હોય, તો એનું ક્યારે ને ક્યારે એના વચનમાં આવ્યા વગર રહે નહીં, અર્થ બરાબર કરી નાખે, પણ અંદરમાં શ્રદ્ધામાં ભૂલ હોય, અર્થાત અભિપ્રાયમાં પોતાની ભૂલ હોય, તો કહે છે કે ક્યારે ને ક્યારે મુખ્ય કરી જ લે, નિયમ છે એને, પોતાના વક્તાના પરિણામમાં આવ્યા વગર, કથનમાં આવ્યા વગર રહે જ નહીં। ઉત્સૂત્રભાષી એટલે એમ કહેવું છે કે માની લો કે જ્યારે પુરુષાર્થનું કથન ચાલતું હોય તો એને કર્તૃત્વ બુદ્ધિની પુષ્ટિ કરે, અને ક્રમબદ્ધ પર્યાયનું કથન ચાલતું હોય તો શાની પુષ્ટિ કરે? સ્વચ્છતાનું પોષણ કરે, હે ને। તથાપિ ક્રમબદ્ધ પર્યાય અને પુરુષાર્થ બંને એકીકરણ છે। જ્યારે પુરુષાર્થની વાત આવે કે ભાઈ બરાબર છે, જે વસ્તુ જ્યારે થવાની હોય ત્યારે જ થાય, એ સમયમાં જ થાય, પણ આપણે કંઈક કરવું તો જોઈએ। બધી બાજુ ધાર્મિક ક્ષેત્રમાં અને લૌકિક ક્ષેત્રમાં બરાબર છે, ધન પુણ્યથી આવે છે, પુરુષાર્થથી નથી આવતું, પણ બોલો બેસી રહેવાય, એટલે કંઈ કરવું તો જોઈએ ને ક્યાંય ને ક્યાંય। મતલબ કે પુરુષાર્થના નામે લૌકિકમાં બી વાત બરાબર છે, સમ્યક દર્શનની પર્યાય એના સ્વકાલમાં થાય છે, એના આગળ પાછળ થતી નથી, ક્રમબદ્ધમાં થાય છે, પણ બોલો સ્વાધ્યાય ને બધી ઉપવાસ આદિ ને બધી પ્રવૃત્તિ તો કરવી જોઈએ કે ના કરવી જોઈએ। અને જે આ રીતે જ્યારે પુરુષાર્થની વાત આવે, ક્રમબદ્ધ જ પુરુષાર્થ છે, ક્રમબદ્ધમાં પુરુષાર્થ ને ક્રમબદ્ધ જુદા નથી, હે ને, પણ એ પુરુષાર્થની વાત આવે તો પુરુષાર્થનો અભિપ્રાય ન જાણતો હોય તો કર્તૃત્વપણાનું પોષણ કરાવે, અને ક્રમબદ્ધની વાત જ્યારે ચાલતી હોય ત્યારે શું કરે? સ્વચ્છતાની પુષ્ટિ કરાવે, પાપમાં લગાવી દે, ભાઈ ડરો નહીં, એ તો જેમ થવાનું એમ થાય, જે રીતે થવાનું એમ થાય,
એમ કરીને પાપમાં લગાવે, તથાપિ બંને એકબીજાના પૂરક, બંને એકબીજાના એક જ છે. ક્રમબદ્ધ પર્યાય અને પુરુષાર્થનું એકીકરણ છે. કેવી રીતે છે? ક્રમબદ્ધ પર્યાય, જે વસ્તુ જ્યારે જે ક્ષેત્રે જેવી રીતે થવાની છે એમ થવાની છે. એટલે પરમાત્મા હસ્તક્ષેપના વિકલ્પો માન્યતા ઉલટી જે ફેરવી દે અને તારો જેવો ઉપયોગ અને માન્યતા ફરશે તો આત્મામાં સ્થિર થઈ જશે. એનું નામ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયના સ્વીકારનું નામ પુરુષાર્થ છે. ખ્યાલ આવે કે નહીં? બંને એક જ વસ્તુ છે. પુરુષાર્થ કોને કહેવાય? માની લો કે જે વસ્તુ જે પ્રમાણે થઈ છે અને એનું આપણને એ વસ્તુ મેં નથી કરી ના સ્વયંકાળમાં થઈ છે એવી યથાર્થ માન્યતાનો નિર્ણય કરવાનું નામ પુરુષાર્થ છે. પછી કાલે કરવું કે ન કરવું આ બધું, અરે એ કરવાનો રાગ આવે, એ રાગ એના ક્રમમાં આવવા વાળો રાગ છે અને એ આત્માનું પરમાર્થ લક્ષણ નથી એમ નિર્ણય કરી અને રાગનું કર્તૃત્વની પુષ્ટિ કરાવી ન જોઈએ. હે ને? અને સ્વરૂપ બી છે આત્મદૃષ્ટિ જેને પ્રગટ થઈ હોય અને આત્મદૃષ્ટિનો જેને પુરુષાર્થ કરતો હોય એને આવી જાતિના દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેના રાગ આવ્યા વગર રહે નહીં. એનો ક્રમ છે. છતાં તું કેવી કરવું જોઈએ એમ ઉપાદેય પડે તું માની લે. ઉપાદેય બુદ્ધિ આવી જાય રાગમાં તો કહે છે કે આત્મા નહીં જડે. તો એ રીતે અહીંયા કહે છે કે અભિપ્રાયમાં કોઈ જીવને ભૂલ પડી જાય. અશોકભાઈ ખ્યાલ આવે છે કે અભિપ્રાયમાં જેની મતલબ પુરુષાર્થની ચર્ચા કરતો હોય તો પછી બસ એ કર્તૃત્વપણાનું અકર્તા સ્વભાવનું શું કરે? અકર્તાનું ખંડન કરી નાખે છે. અકર્તા સ્વભાવ, કર્તૃત્વ સ્વભાવમાં કરવામાં ઉપાધિ બુદ્ધિ નથી. આવો રાગ આત્મા દ્વારા જ થાય છે, પર કરાવતો નથી. એટલે કરવો જોઈએ એ વાત ક્યાંથી આવી? અરે કરવો જોઈએ એવો ઉપદેશ આવે. માની લો તાકાત તો એવું છે કે ભાઈ આત્મદૃષ્ટિ કરવા વાળા જીવોએ સ્વાધ્યાય કરવું જોઈએ એમ કથન આવે તો પણ આત્મદૃષ્ટિ જેને કરવી છે એને સ્વાધ્યાયનો ભાવ ક્રમમાં આવ્યા વગર રહેતો નથી. મુખ્ય વાત એમ છે. ઉપદેશની ભાષા એ રીતે હોય છે અને એ રીતે સમજવું. ઉપાદેય બુદ્ધિપૂર્વક ઉપદેશની ભાષા એ રીતે છે. પરંતુ જેને આત્મદૃષ્ટિ કરવી છે, જેને સુખી થવું છે, આત્મકલ્યાણ કરવું છે, રાગથી નિવૃત્ત થવું છે, સંસારનો અભાવ કરવો છે, એવા જીવને આવો ભાવ આવ્યા વગર રહેતો નથી. એ સામાન્ય એ રીતે વસ્તુનું સ્વરૂપ છે. પણ કરવો જોઈએ ઉપાદેય પણ એ વાત અહીંયા નથી એમ. કારણ કે લગભગ જયારે ક્રમબદ્ધ પર્યાયની વાત આવે એટલે જીવને એમ થાય છે કે ક્રમબદ્ધ પર્યાય છે એટલે કાંઈ કરવાનું નથી. સમ્યક દર્શન, મને ઘણા પ્રશ્ન પૂછે, ક્રમબદ્ધ પર્યાયના પ્રશ્ન બહુ આવે. રાત્રે 1 વાગ્યા સુધી ત્યાં ચિંતામણીમાં ચર્ચા થઈ હતી ક્રમબદ્ધ પર્યાયની, હે ને? કે ભાઈ ક્રમબદ્ધ પર્યાય તમે મારામાં સમ્યક દર્શનની પર્યાય જ્યારે આવવાની હશે ત્યારે જ આવશે અને આવો વિચાર પણ જ્યારે આવવાનો હશે ત્યારે જ આવશે ને. ખ્યાલ આવે કે નહીં? એટલે પછી હું સમ્યક દર્શનનો પુરુષાર્થ શું કામ કરું? એક ભાઈનું એમ પૂછ્યું હતું મને તે દિવસે, બહુ 2 કલાક ચર્ચા ચાલી, તો ભાઈ શું કામ પુરુષાર્થ કરવું? તો સમ્યક દર્શનનો પુરુષાર્થ કરવો એટલે શું? મેં પ્રશ્ન પૂછ્યો. સમ્યક દર્શનનો પુરુષાર્થ કરવાનો અર્થ એ છે કે સમ્યક દર્શન જે કાળમાં આવવાનું છે કાળમાં આવવાનું છે એટલે તું નિવૃત્ત થઈ જા. સાનાથી? વિકલ્પથી. પછી શું કામ કરું? તો પણ પછી શું કામ કરવામાં કર્તૃત્વ બુદ્ધિ આવી ગઈ અને એવી રીતે કર્તૃત્વ બુદ્ધિ આવી ગઈ કે પાપ પ્રવૃત્તિમાં પરિણમવાની ગંધ છે એમાં, એ વિચારોમાં. તો પછી હું જેમ કરું છે એમ કરવા દો ને. ખાવું છે ખાવા દો, જે કરવું છે કરવા દો. તો પછી એમાં બી તો ક્રમબદ્ધ લાગે છે ને. ખ્યાલ આવે કે નહીં? ઘણા પ્રશ્નો થઈ જાય ક્રમબદ્ધમાં. તો લોકોના હૃદયમાં એવા પ્રશ્નો ઉઠે છે પણ કે છે ક્રમબદ્ધ તો સર્વજ્ઞતાની સિદ્ધિ છે. ગુરુદેવની એક વિશેષ આપણને આ દેન છે કે જેમને અંદરથી વિશેષ કાઢીને બતાવ્યું. એમને એક આપણને એક પ્રકારથી જેને કહેવાય કે સર્વજ્ઞતાની સિદ્ધિ કરાવી. અને નેમિનાથ ભગવાનના સંરક્ષણમાં વાત આવી કે 12 વર્ષ પછી દ્વારકા નગરીને એને કોના નિમિત્તથી એને એ સળગી જશે, કેટલા સમયમાં કોણ મરશે, કોણ જીવશે એમના ધ્યાનમાં આવ્યું. તો એ વખતથી નક્કી હતું, ભગવાને જાણ્યું ત્યારે કે અનાદિથી નક્કી હતું. એટલે તું બહારમાં એ સંબંધી ભક્ષ અભક્ષ પદાર્થનો વિવેક કર. રાગ આવે તો તથાપિ અભક્ષ પદાર્થો ખવડાવીને જીવવાનો પ્રયાસ નહીં કર.
પાપમાંથી છૂટવા માટે ક્રમબદ્ધ પર્યાય, વિકલ્પમાંથી છૂટવા માટે ક્રમબદ્ધ પર્યાય, સ્વરૂપમાં સ્થિર થવા માટે ક્રમબદ્ધ પર્યાય, અને એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ એ છે, આપણો વિષય એ નથી અહીંયા, પણ જે જીવ અહીંયા પકડ આવ્યું એટલે કહું છું કે જીવ જે ઉચ્ચસૂત્રભાષી હોય એનો એમાં અભિપ્રાયનો ઢીલો હોય હે ને. પુરુષાર્થની વાત આવે તો ભાઈ બરાબર છે, ક્રમબદ્ધ પર્યાય બધું સાચું છે, પણ શું હે ને, જે કરવું પડતું હોય તો કરવું પડે. તો કે વાત ગઈ એ તો એ અભિપ્રાયનું જે આવી જાય અને એ રીતે છે. તો એ પ્રમાણે કહે છે કે જે પુરુષ ઘણા ક્ષમાદિ ગુણો તથા વ્યાકરણ આદિ વિદ્યાનું સ્થાન છે, છતાં જો તે ઉચ્ચસૂત્રભાષી છે તે છોડવા યોગ્ય જ છે. સમજો શું કેવું થાય છે? એમને ઉદાહરણ આપ્યું, જબરજસ્ત શું ઉદાહરણ આપ્યું, ઉપમા આપી. જેમ ઉત્કૃષ્ટ મણિ સહિત સર્પ, બહુ મોટી વાત છે. ઉત્કૃષ્ટ મણિ, નાગમણિ, નાગમણિ બહુ કિંમતી હોય છે, ખબર હશે બધાને, તો એમાં તો કઈ સમજાવવાની જરૂર નથી. નાગમણિ વર્તમાનમાં જેટલા મતલબ નંબર 1 છે એ બધાનું ધન ભેગું કરીએ તો બી એક નાગમણિની કિંમત જેટલું ન થાય, એટલી વધારે કિંમત છે. પરંતુ નાગમણિ સહિત હે ને, સાપ ઘરમાં આવે, આપણા ઘરમાં આવે તો પુણ્ય નો ઉદય કે પાપ નો ઉદય હે ને. સર્પમણિ સહિત અગર નાગ આપણા ઘરમાં આવી જાય તો જીવને પ્રાણોનો હાનિ થવાનો ભય, પ્રાણ જવાનો ભય હોવાના કારણે મણિયુક્ત સર્પ પણ દૂધ પીવડાવવા યોગ્ય નથી, સેવન કરવા યોગ્ય નથી, એની સેવા કરવા યોગ્ય નથી, છે કે નહીં? પ્રાણનો ભય દરેક જીવને હોય છે, અને પ્રાણ તો બહુ મોટી વસ્તુ છે. પ્રાણ તો ઉત્કૃષ્ટ જ છે. જીવત્વનું જીવન બહુ ઉત્કૃષ્ટ છે, અને સંગરી પંચેન્દ્રિયપણાનું જીવન એ ઉત્કૃષ્ટ છે કે નાગમણિ ઉત્કૃષ્ટ છે? ના ખ્યાલ આવે? સંગી પંચેન્દ્રિયપણા રૂપ આ જે જીવન મળ્યું છે એ જીવન કઈ રીતે ઉત્કૃષ્ટ છે? એને સિદ્ધ અવસ્થાનો પુરુષાર્થ થઈ શકે છે એવું ઉત્કૃષ્ટ એ મણિ માટે નાગ સહિત હે ને, મણિ સહિત નાગ જે એનો પ્રાણ લેવામાં નિમિત્ત બને, એને ત્યાં લોકમાં પણ એની સેવા કે એને કોઈ દૂધ આપતું નથી. કેમ કે પ્રાણનો હરનારો છે. બધા ઉદાહરણ છે, કેવા ઉદાહરણ આચાર્યના હૃદયમાં આવતા હશે. તો કહે છે કે ભલે મણિ જેવા, ઉપમા શાની આપી અને ક્ષમાદિ ગુણોને મણિ જેવા, અને સાપની ઉપમા શાના સાથે આપી? ખોટા અભિપ્રાય, ઉચ્ચસૂત્રભાષી. મણિ શાના કે બહુ શોભતો હોય, બહારમાં સુશીલ હોય, બ્રહ્મચારી હોય, અને મતલબ એમ નહીં કે કોઈ દેખાવા માટે બ્રહ્મચારી હોય, બહારની દુનિયાને બતાડવા માટે એ રીતે એમને એના એવા ગુણ હોય, પણ અભિપ્રાય ખોટો હોય તો એનાથી ચેતવા જેવું છે. શામાં? વક્તાપણામાં ચેતવા જેવું એટલે દ્વેષ કરવા જેવી વાત નથી. ત્યાં એના દ્વારા જીનવાણી શ્રવણ કરવી યોગ્ય નથી એમ અહીંયા કહે છે. એને બહારમાં બધા જ ગુણ ધરાવતો હોય, બ્રહ્મચારી હોય, એને પ્રતિમાઓનું પાલન કરતો હોય, ક્ષમાદિ એટલે લોક વ્યવહાર બી ઉત્કૃષ્ટ હોય, તીવ્ર ક્રોધ વાળો ના હોય, અને એ પણ દુનિયાને દેખાડવા માટે ને એનું જીવન જ એવું હોય, પણ જેની અભિપ્રાયમાં ભૂલ હોય, જેને આશ્રમ ને સંવરનો ભેદ ખબર ના હોય, જેને જીવ અને અજીવ એના લક્ષણ ભેદે ભેદ ખબર ના હોય, દેહ આશ્રિત ક્રિયાઓ અને આત્મા આશ્રિત ક્રિયાઓનો ભેદ ખબર ના હોય, અને દેહ આશ્રિત ક્રિયાઓ જડની છે, અને કસાયની મનતા એ રાગ છે, અને કસાયનો અભાવે વિતરાગતા છે. એવા 7 તત્વોનો અભિપ્રાય યથાર્થ એનું જીવન ના હોય, એ સંબંધી એને બોધ ના હોય, દિશા બોધ ના હોય, તો એવા જીવ એવા વક્તા પાસે જીવવાણી શ્રવણ કરવી યોગ્ય નથી. એવો શ્રવણ કેવો છે? મણિયુક્ત નાગ જેવો છે. બહારમાં મણિ જેવો ભલે શોભતું હોય, પરંતુ અંદરનું જે ઝેર છે અને એ ઝેર અને એ જીવનો પ્રાણ હરવામાં નિમિત્ત બને છે. એમ અહીંયા કહે છે કે આત્મની શાંતિ પેદા નહીં થાય એમાં નિમિત્ત બનવા વાળો વક્તા છે. એ અહીંયા કહે છે. કેટલું સરળ ને સટીક વર્ણન છે, આપણને ખ્યાલ આવે એનું. આ કોઈ દ્વેષ કરવાની વાત નથી. અને એ જીવ સ્વયં પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે, પણ અભિપ્રાય ઉલટો રહેશે ત્યાં સુધી સ્વયં આત્મકલ્યાણ નહીં કરે અને અન્યના આત્મકલ્યાણમાં કોઈ નિમિત્ત નહીં બને. વ્યવહાર સિદ્ધાંત પણ જેનું ખોટું છે.
મુખ્ય રૂપથી તો વક્તા કોણ છે? આત્મજ્ઞાની. શ્રીમદજીએ કહ્યું હે ને કે ઉપદેશ તો મુનિરાજના મુખેથી યોગ્ય છે, કેમ કે સ્વયંનું જીવન એટલું વ્યસ્ત છે આત્માનુભૂતિ હોવા છતાં પણ, હે ને, હું એમ કહું કે બહારમાં જે બધા પરિગ્રહ છે એ છોડવા યોગ્ય છે, અને હું પરિગ્રહ ધારતો દેખાવ, એને બંને આમ વિરોધાભાસ લાગે ને. એટલે મુખ્ય ઉપદેશ તો મુનિરાજનો છે, છતાં કોઈ વક્તા અર્થાત તો એ વ્યાખ્યાનને બીજે પહોંચાડવાની ડ્યુટી વાળો વક્તા, સમજો, તથાપિ મૂળ વક્તા તો આત્મજ્ઞાની છે, પણ એ વસ્તુ બીજે પહોંચાડવા વાળો વક્તા પણ કેવો હોવો જોઈએ, વ્યવહાર શ્રદ્ધાની પણ કેવો હોવો જોઈએ, એની પણ અહીંયા વાત છે. એની વ્યવહાર શ્રદ્ધામાં પણ ભૂલ ન હોવી જોઈએ જરા પણ, અને સાચા અભિપ્રાયની પુષ્ટિનો ઉદ્દેશ વાળો હોવો જોઈએ, સ્વયં પણ સાચા અભિપ્રાયનો ચાહક હોવો જોઈએ. ભલે કદાચ આત્મજ્ઞાની ન હોય, તથાપિ એ વક્તા તરીકે અહીંયા નથી કહ્યું, પરંતુ એક વક્તાની જે પ્રવૃત્તિ જેનામાં દેખાય છે એનું પણ જીવન એવું હોવું જોઈએ. એટલે આગળ આવે છે વક્તાના રૂપમાં ઉત્કૃષ્ટ વક્તા, મહાન વક્તા, એવું અનેક પ્રકારના ભેદ પણ સામાન્ય રીતે આવે છે. જો બરાબર ખ્યાલ આવ્યો ને આ શ્લોકમાં, જે પુરુષ ગણા ક્ષમાદિ ગુણો તથા વ્યાકરણાદિ વિદ્યાનું સ્થાન છે, બધું આવડતું હોય બરાબર, પણ અભિપ્રાયમાં ગોટાળા હોય, ઉચ્ચસૂત્રવાસી હોય, હેને, નિમિત્તની કથામાં નિમિત્ત કરતા પણ કહી દેવાનો ભાવ હોય, અને એ રીતે નિમિત્તની મુખ્યતાથી કથન કરતા કરતા નિમિત્ત કરતા કહી દેવાનો અભિપ્રાય હોય, જીવનમાં પોતાની શ્રદ્ધા ઢોલમોલ હોય, તો કહે છે કે એ મણીથી શોભિત સાપ જેવું છે. ગજબ છે, કેવું મતલબ કે સર્પ છે, સર્પ જેવું છે. અભિપ્રાય ઝેર, જે અભિપ્રાય ખોટો તો અભિપ્રાય જે બી વાત છે અભિપ્રાયની, હમણાં બતાવ્યું ને આપણે દ્રવ્યલિંગી સંત, અભિપ્રાયમાં ભૂલ હોય તો વાત પતી ગઈ. કોઈ પણ દુનિયામાં પણ અભિપ્રાયની કિંમત છે, તમે જોઈ લો. એને બહારમાં બહુ સારી દ્રષ્ટિથી બેન બેન કરીને વાત કરતું હોય, પણ અંદરમાં અભિપ્રાયમાં ખોટ હોય તો કેટલો મોટો દોષ છે. અને સામેવાળા જીવને ખ્યાલ આવી જાય છે કે આના અભિપ્રાયમાં ભૂલ છે, આની દ્રષ્ટિમાં દોષ છે, ભલે કથન સુંદર કરે છે, ખ્યાલ આવી જાય. એને બહારમાં બહુ માન લો કે કોઈ લાઈનમાં આપણે ઉભા હોઈએ, હે ને, અને આપણે ધક્કો લાગી જાય, પણ ધક્કો મારવાનો અભિપ્રાય ના હોય, અને એવી કસાયથી ધક્કો ન માર્યો હોય, તો સામેવાળો જીવ પણ કેવું સરળ વ્યવહાર નહીં, બરાબર છે, એને કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અભિપ્રાય જો એવું હોય કે નહીં હું આગળ જતો રહું ધક્કો મારીને, તો પછી શું દશા થાય, પછી કેટલા ધક્કા લાગે છે જોઈ લઈએ, થાય છે કે નહીં. એટલે અભિપ્રાયની દુનિયામાં બહુ કિંમત છે. અભિપ્રાયથી જે દોષ બંધાય છે એ પરિણામોના આધારથી બંધાતા દોષ તો બહુ અલ્પ છે. અભિપ્રાય એટલે શ્રદ્ધામાં ભૂલ, વિશ્વાસમાં ભૂલ, દ્રષ્ટિમાં ભૂલ, અને દ્રષ્ટિકોણ ખોટો. જેનો દ્રષ્ટિકોણ સત્ય હોય અને પરિણામમાં થોડો વિકાર હોય, અને ભૂમિકા યોગ્ય નિંદનીય નહીં હોય, એવો જ્ઞાનીના જીવનમાં આવે છે, જે સમ્યક દ્રષ્ટિ થઈ જવા છતાં પણ જે રાગાદી ભાવ રહે છે, એ બહુ અલ્પ દોષ છે. સાગરમાં એક બિંદુ જેટલો દોષ છે, છતાં દોષ છે. ત્યારે દોષની વાત આવશે, અરિહંતપણાની સામે દોષ છે. મુનિરાજને સ્વંજનક કસાય જેટલો રાગ આવે, અલ્પ દોષ છે, છતાં પણ એક અભિપ્રાયનો દોષ મટી ગયો છે, એની પુષ્ટિ બંધ થઈ ગઈ છે, એટલે નિયમથી સંપૂર્ણ દોષ ભાવ થવાનો છે. ખ્યાલ આવે કે નહીં? બહુ મતલબ અભિપ્રાય, ક્રિયા અને પરિણામ ત્રણ વસ્તુનું ક્લેરિટી બહુ હોવી જોઈએ, અને એની ક્લેરિટીમાં ભૂલ હોય તો કહે છે કે આત્મકલ્યાણ નહીં થાય, લૌકિક વ્યવહાર પણ બરાબર નહીં થાય. માતા બાળકને ક્રોધ કરે છે, પીટે છે, તો બધા જ જીવ, એ બધા ઘરના બીજા જીવો પણ કેમ અનુમોદના કરે છે? કેમ કે એનો અભિપ્રાય સુંદર છે. એનો અભિપ્રાય છે કે બાળક ખોટા માર્ગે ન લાગે, બાળક કોઈ એવી ભૂલ કરીને આવે, ચોરી કરીને આવે, તો એને પીટવું ના જોઈએ, તું તો માતા છે, માતા થોડી પીટે. અરે એ જેના માટે પીટે છે એનો અભિપ્રાય શું છે? તો અભિપ્રાય બહુ મહત્વ રાખે છે. દુનિયામાં પણ એને માન્ય રાખીએ છે કે નહીં? તો અહીંયા પણ એવું છે કે જો અભિપ્રાયમાં ભૂલ હોય તો બહારના આટલા જ માન લો ગુણો જેને દેખાય, ક્ષમાદિના ગુણો હોય, તો કહે છે કે કાર્યકારી નથી, એમ કહે છે અહીંયા. જો દરેક જગ્યાએ એ રીતે જોવાનું. અભિપ્રાયમાં ભૂલ હોય તો વાત ગઈ, સમજી લો કે મતલબ એ ભેંસ પાણીમાં ડૂબી ગઈ,
એ જીવન બગડી જાય એ રીતે કહે છે. જો હવે બીજો ટોપિક ચાલુ થાય છે. વળી કહીને એક એક વિશેષતા એને મતલબ કે એવું લાગે કે જીવંત લાઈવ પ્રકરણ હોય, આપણી વર્તમાન ધારા સાથે જોડાઈને વાત કરે. અને મતલબ ડાયરેક્ટ સૂત્રમાંથી આ વાત કાઢવી. પંડિતજી એક કેવો વેપાર કરવો જોઈએ, કેવો ના કરવો જોઈએ, શું કરવું જોઈએ, વક્તાનું જીવન કેવું હોવું જોઈએ, એના એક પરિણામ સાથે વાંચીને અહીંયા કહે છે. કેમ કે વક્તા બહુ ઉત્કૃષ્ટ પદ છે શ્રોતા કરતા, અને કે જેના માધ્યમથી સ્વયં તો એ ઉદ્દેશ છે અને એના દ્વારા જીવવાણી જીવના અનંત સંસારના ભાવમાં નિમિત્ત બનવા વાળું પદ છે. સામાન્ય પદ નથી. આ કેટલી જવાબદારી બને છે, કેટલી જિમ્મેદારી બને છે, પવિત્રતામાં કેટલું અંદર રસિક જીવ હોવો જોઈએ, ઘણી વાતો આવશે. જો વળી જેને શાસ્ત્ર વાંચી આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોય, ગજબ વસ્તુ છે. શાસ્ત્ર વાંચી હે ને આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોય. હવે આમાં કઈ રીતે લેવું, આમાં પણ અભિપ્રાયની વાત છે. જો બે પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થાય. એક તો આજીવિકા કે જે સંસ્થાઓમાં કામ કરે છે, તો એ કરવું કે ન કરવું સમજો. કેમ કે ક્લેરિટી હોવી જોઈએ આમાં શું જીતું હોય. અર્થાત કોઈ જીવને માનો કે પ્રિન્ટિંગ પ્રેસ છે, તો જીનવાણી છપાવવા આવે છે, તો પછી એ જીનવાણી છપાવવા આવે છે તો એના માટે પૈસા લેવા કે ના લેવા, કે મફતમાં કરવું સમજો. આવા પ્રશ્નો થાય ને, ઘણા જીવોને આવા પ્રશ્નો પૂછે છે. એટલે આ તો કહું છું ભાઈ કે કઈ રીતે કરવું. પછી રીડિંગ પ્રૂફ કરે. કોઈ જીવને કોઈ પ્રિન્ટિંગ નું કામ હોય ને પ્રૂફ નું કામ હોય, તો જીનવાણીના એક પાના પર 5 રૂપિયાનો જે ચાર્જ છે, લેવો કે ના લેવું, તો એમાં એ આમાં ફિટ થાય કે ન થાય, એ આ દોષમાં ફિટ થાય કે ન થાય, એ વાત અહીં આવે. જૈન વળી જેને શાસ્ત્ર વાંચી આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોય, તો કહે છે કે એ આમાં ફિટ ન થાય. એ તો ઓલરેડી એ પ્રમાણે બહારનું એક સર્વિસ આપે છે અને એનું પ્રોફેશન છે. એ કોઈ એમાં કોઈ દોષ નથી. કોઈ જીનવાણીના પાના છાપે યોગ્ય પ્રોફિટથી અથવા વિના પ્રોફિટથી અથવા જે બી એનો બિઝનેસ હોય, તો એમાં દોષ નથી આવતો. અહીંયા એ વાત નથી. અહીંયા તો શું કહે છે કે જે સટાવશ્યક રૂપ ક્રિયાઓ છે એમાં એનો અભિપ્રાય હોય લૌકિક કાર્યનો, તો દોષ છે. ખ્યાલ આવે છે કે નહીં? તમારો પૂજારી છે, કોઈ જૈન પૂજારી હોય, અને પૂજારીને જીવન અહીંયા સમર્પિત કરે છે, તો એને પગાર લેવો કે ન લેવો, સર્વિસ આપે છે, જે સેવા કરે છે, એને તો એ જે કાર્ય છે, તો હવે એ વ્યક્તિને માનો કે સમ્યક દૃષ્ટિ જીવ, હવે એને ધન લેવું કે ન લેવું, એ કાર્ય સામે ધન લેવું કે ન લેવું, તો કહે છે કે એ તો એક પ્રકારથી એ જે સંસ્થાઓનું કાર્ય છે એમાં લેવામાં દોષ નથી. તમે સમજો શું કહેવું છે. એમાં કોઈ એમને એ પોતાને અપરાધ ન સમજે. કેમ કે એ તો સેવા આપે છે, એની સામે ધન પ્રાપ્તિ કરવાના ઉદ્દેશથી જ આપે છે ને. ઉદ્દેશ જ એ છે કે મારે યદ્યપિ એ જે અત્યારે હજાર થાળીઓ ભરે છે, પેલા તો નવીનભાઈ ખ્યાલ છે કે જે અષ્ટદ્રવ્ય જે છે, ખરેખર રાજમાર્ગ તો એ છે કે સ્વયં પોતાના ઘરેથી લઈને આવવું, સ્વયં એને પ્રાશુદ્ધ પાણીથી ધોવા અને સ્વયં એ પ્રમાણે પ્રવૃત્તિ કરવી, એ બધામાં એક વિજ્ઞાન છે, એક આચરણ વિજ્ઞાન છે, એક ચરણાનો યોગ છે. છતાં અત્યારે વ્યવસ્થાઓ ઘણી મોટી થઈ ગઈ, મંદિર એ પ્રમાણે હજારો લોકો આવતા થઈ ગયા, તો એ પ્રમાણેની વ્યવસ્થા કોઈ કરે છે. અર્થાત તો એક પૂજારી આપણે રાખીએ છીએ અને પૂજારી દ્વારા જે ક્રિયા થાય છે અને એનું જે ધન પ્રાપ્ત કરે છે એ આમાં ફિટ થાય કે ન થાય, તો કે આમાં ફિટ ન થાય, એમાં કોઈ દોષ નથી આવતું. સમજી લેજો. અને એ ધન પ્રાપ્ત કરી શકે છે એ રીતે, પણ કોઈ અસટ આવશ્યક રૂપ, માનો કે પૂજા, હું પૂજા કરું છું, તો પૂજા કરી અને હું આજીવિકાનો ઉદ્દેશ રાખું, અભિપ્રાયમાં હું પૂજા કરું, હું શાસ્ત્ર વાંચું, એ તો શાસ્ત્ર લખ્યું છે, મુખ્ય શાસ્ત્ર છે, હું શાસ્ત્ર ત્યારે વાંચું છું, એમાં મને અંદરમાં એવી જાતિનો અભિપ્રાયમાં મારે ખોટ હોય કે આનાથી આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા હોય અંદરમાં, એમ કે હું શાસ્ત્ર અહીંયા વાંચું તો શીઠિયાઓ જોડે પરિચય થાય અને મને બિઝનેસ મળે, એવી હીન ભાવનાથી, એવી ભાવનાથી, એવા અભિપ્રાયમાં ભૂલ. શાસ્ત્ર શાના માટે વાંચીએ છીએ? આત્મકલ્યાણ માટે. શાસ્ત્ર શું કામ સાંભળીએ છીએ? આત્મકલ્યાણ માટે. ખ્યાલમાં આવે ને? કોઈની રહેમ નજર આપણા પર પડે, વક્તાની રહેમ નજર શ્રોતા પર પડે,
શ્રોતાની રહેમ નજર વક્તા પર પડે એવી જાતિના ઉદ્દેશથી કોઈ કરે તો કહે છે કે આ એ વક્તા યથાર્થ નથી. અને શું કામ શું આવે એની વાત આગળ બતાવે કેમ એમ કહ્યું છે. બહુ ઊંચી વાત છે. કોઈ પણ આજે કોઈ બી માની લો કે ભક્તિ કરે તો સભાને રીઝવવા માટે ન કરે ભાઈ. અને આપણી ભક્તિ તમારો બહુ સારો વાત છે. સુસ્વર દુસ્વર છે કે નહીં? સુસ્વર કર્મનો કોઈને ઉદય હોય તો સારો સ્વર આવે, તો સારો સ્વર આવે તો મસ્તીમાં ભક્તિ કરવી પોતાના માટે, પણ સમાજ રીઝે, સભાને સારું લાગે એ ઉદ્દેશથી ભક્તિ કરે તો ક્યાં અંકિત થઈ જાય છે. આજીવિકા આદિ, આજીવિકા નથી લખ્યું ખાલી, આજીવિકા આદિ એટલે કોઈ પણ અન્યનામાં માનની કસાય, એનામાં અન્ય કોઈ પ્રલોભન, દુનિયા જાણે મને, દુનિયા દેખે મને, હે ને? ભક્તિમાં તો પ્યોર ગાવાની વાત છે. ભક્તિ પછી સારા સ્વરે કરવી કે નહીં કરવી, અરે પોતાના માટે કરવી. મસ્તી ચડી જાય તો પોતાના માટે કરવી, કોઈ વાત નથી એમાં. પરંતુ દુનિયાને સારું લાગે, દુનિયા બધા આકર્ષણ થાય, બધા બેસે, પબ્લિક વધે, હે ને? સામેવાળા મંદિર કરતા આપણું મંદિરમાં ઊંચું લાગે, આવી બધી ભાવનાઓ હોય ને તો કે પતિ ગયું, જીરો થઈ ગયું. તો એ અહીંયા કહે છે કે અન્ય છે ને આજીવિકા આદિ લૌકિક કાર્ય, લૌકિક પ્રયોજનથી બહુ આ દોષ બહુ આવતા હોય છે, હે ને? પ્રયોજન કેમ લખ્યું? મૂળ તો એ શાસ્ત્રની મુખ્યતાથી કે શાસ્ત્ર વાંચીને કોઈ ધન કમાવાની, અને આપણે આમ જનરલી શું છે, કોઈ જગ્યાએ જઈએ ને તો શું કહીએ કે ભાઈ હું મુમુક્ષુ છું. સામેવાળા ત્યાં આપણે ગુરુદેવનો ફોટો હોય, સામાન્ય હોય, તો તરત જ મતલબ કે હું મુમુક્ષુ કહીશ તો આ મને ઓર્ડર આપી દેશે તો કે તારી મુમુક્ષુતા ગઈ. મુમુક્ષુ જીવોને કામ ના આપવું એ મારું કહેવું નથી. એના બિહાફ પર, એના કારણે ધન વટાઈ ખાવાની જે અંદરમાં વાસના છે, અભિપ્રાય છે, એની વાત છે, હે ને? મુમુક્ષુને ઉપયોગી બને એ વાત જુદી છે, અને પુણ્યના ઉદયથી બહારમાં એવી વ્યવસ્થાઓ થાય એ વાત જુદી છે. પરંતુ અભિપ્રાયમાં ભૂલ હોય, ખ્યાલ આવે છે કે નહીં? કોઈ જીવને સ્થિર કરવા એને કોઈની પાસે વિશેષ હોય તો સ્થિતિકરણ યોગ્ય બહારમાં આજીવિકા આદિમાં સહાય કરે એ વાત જુદી છે. પરંતુ હું શાસ્ત્ર વાંચું ને મને કોઈ સ્થિર કરે, ખ્યાલમાં આવે છે કે નહીં? આગળ લખ્યું છે કે જો કારણ કે જો આશાવન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહીં, ભૂલ આ આવી જાય. એટલે એ રીતે આશાવાન હોય, એના અભિપ્રાયમાં એ હોય તો દુનિયાને ગમે, શેઠિયાઓને ગમે. આજે જ આવ્યું હતું ને ગુરુદેવથી, જો જેટલું આ શ્રોતાનું વક્તાનું વર્ણન કર્યું છે ને, તો 200 વર્ષ પછી કોઈ આવા વક્તા થશે એવી પંડિતજીને થોડી ખબર હશે. સભામાં કહે કે ભાઈ, એને પેલા કહે કે કરોડ રૂપિયા કમાય છે, કરોડ રૂપિયા કમાય છે, પણ કહે કે ધૂળ છે, કોઈ પ્રયોજન નથી, હે ને? પેલા કયા શેઠ આવે, પેલા છે ને હુકમચંદ, સર હુકમચંદજી, ઇન્દોર વાળા શેઠ. તો એ શેઠ ને નવાઈ લાગી કે આ મને ઓળખતા જ નથી. કોની ઓળખાણ? શું ઓળખાણ? ઓળખાણ તો એક જ છે કે તું ધ્યાય પ્રભુ છે. બહારમાં કોઈ બોધ કરાવે કે નહીં આ રીતે પ્રભાવના વાળા છે, કરોડો રૂપિયા આપે છે, હે ને? તો પછી એમ ન કહે બહુ સારું બહુ સારું, એમ ન કહે કે ભાઈ આવો ભાવ આવ્યા વગર રહે નહીં, પણ એનાથી પુણ્ય બંધ થાય છે, આત્માનુભૂતિ થતી નથી. કેમ આવું કહી શકે? એમને શેઠિયાઓથી શું મતલબ છે? એને સ્વયં સંતુષ્ટ છે. અરે આ તો ચીનવાણીનું ધન એવું છે કે જ્યાં જે સભામાં વાત કરવાની હોય છે એનાથી શ્રોતાનું પદ એટલે ઊંચું છે કે બહારમાં જે વક્તાનું પદ એટલે ઊંચું છે કે એ સ્વયંને એ બધા એટલો ગુણીલો જીવ હોય છે કે એ સામે શેઠિયાઓની જીવન લાઈફ ગમે તેવી હોય એનાથી પ્રભાવિત ન થાય. કેમ કે એને જ્ઞાન છે કે બહારમાં વધારે ફ્લેટ, વધારે ગાડીઓની જરૂર પડે, અને એ તો એની કમજોરી છે, એ તો દયાને પાત્ર છે, એક અણુમાત્રની જરૂર ના પડે, એ જીવ મહાન છે, એવી ધારણા અંદરમાં બિરાજમાન હોય, એના બહારના જીવનથી કેવી રીતે પ્રભાવિત થાય? જેને આવો ઠોસ માર્ગ બતાવવાનો છે અને આવા માર્ગ પર ચાલવાનું છે, એ જીવને અગર કોઈ અંદરમાં અભિપ્રાયમાં ભૂલ હોય કે શાસ્ત્ર વાંચીશ તો આ શેઠિયાઓ મારા પર ખુશ થઈ જશે અને મારી વ્યવસ્થાઓ કરશે,
હે ને હું એ રીતે મતલબ કે મને મુનિરાજ હોય તો એવો કોઈ અભિપ્રાય ધરાવતા હોય, શ્રોતાઓને ખુશ કરી દઉં તો મારું જે આ હારની વિધિ નભે, તો શ્રોતાઓથી હારની વિધિ નભે હે મુનિ જ ના હોય. એવો અભિપ્રાયની વાત છે. બહાર તો ખબર ના પડે પણ અંદરમાં એવો અભિપ્રાય હોય, એવો અભિપ્રાય હોય તો એ યથાર્થ કહી ના શકે. એના કોઈ વક્તા કોઈ શ્રોતા કોઈ આમ કહે આમ પણ છે, હા બરાબર બરાબર છે, એ અપેક્ષા એમ પણ હોઈ શકે. એમ કહીને ઘોડ મોડ વાત કરી અને રીઝવવાનો પ્રયાસ કરે તો કહે છે કે એનાથી સત્યનો નિર્ણય ના થાય. મૂળભૂળ એ આવી જાય કે એ જે અંદરમાં થોડું પણ જો સતના આશ્રય પ્રવચન હે ને અને શ્રાવકના આશ્રય પ્રવચન માં બહુ અંતર છે. શ્રોતાના આશ્રય પ્રવચન અને સતના આશ્રય પ્રવચન આગળ આવવા વાળું છે. જ આમાં બહુ લોભી હોય હે ને તો કે એ શ્રોતાના આશ્રય પ્રવચન કરે અને લોભ રહિત હોય એ સત્યના આધારે પ્રવચન કરે. સત્ય આમ છે, ભલે ગ્રહસ્થ અવસ્થામાં જીવતું હોય, ભલે એનાથી મતલબ કે હું એમ અહીંયા કોઈ મારો વેપારી બેઠો હોય સામે હે ને અને એમ કહું કે ભાઈ કારખાનું કોઈ ચલાવી શકતો નથી એમ કહીશ હું હે ને, તો મારે એને બીજા ફોનમાં ફોન કરવાનો છે કે ભાઈ તમે માલ મોકલજો, તો પછી એ વાતમાં ઢીલો પડી જાય કે કોઈ કોઈનું ન કરે એ વાત બરાબર છે, પરંતુ વ્યવહારમાં તો એવી પ્રવૃત્તિ હોય એમ કરીને ઢીલાસ આવી જાય. સમજો આખી વાત. પણ એને એવી જાતિનો અભિપ્રાય જ ના હોય, અરે ભાઈ બહારની પ્રવૃત્તિમાં ક્યાં મૂળ વાત છે. એને ઘણા જીવો પેલા ખબર છે ને ભાઈ રાકેશભાઈ કે દીકરાઓને જલ્દી મોકલે નહીં. એને એક ભાઈને પૂછ્યું કેમ જલ્દી મોકલતા નથી? એને કે અશ્વિનભાઈ પાસે બહુ ના રહેવું. કેમ બહુ ના રહેવું? કેમ બહુ નજીક ના રહેવું? બસ સાંભળીને આવી જવું, બહુ વધારે ન રહેવું. ખ્યાલ કેમ? ખ્યાલ છે ને રાકેશભાઈ? કેમ કે બહુ રહેવાથી શું થશે? દુકાનોમાં ને બધી છોકરાઓ જશે નહીં અને પછી એમ. અરે ભાઈ તને ખ્યાલ નથી હે ને, તું શું કહે છે તને ખ્યાલ નથી. જયારે એનો બે રીતે જવાનો પ્રસંગો આવી શકે. એક આયુ પૂરું થઈ જશે તો તું રોકીશ નહીં, અને એનો ઉપયોગ પલટાઈ જશે તો કોઈ તીર્થંકરની માતા રોકી ન શકી. રોકી શકે? મુનિ દિશાનો ભાવ આવ્યો, મુનિ દશાનો, તો કોણ રોકી શક્યું? કોનો રાગ રોકી શક્યો આજ સુધી? અને એ ઉત્કૃષ્ટ કાર્ય છે ને, ન રોકાવું સંસારમાં એ તો ઉત્કૃષ્ટ કાર્ય છે ને, એની અનુમોદના થવી જોઈએ એમ. એ રીતે જો ગજબ છે જીવના. હજી જે કહ્યું ને કે બહાર આગળ બી આવે કે ક્ષમા આદિ જે ગુણો છે ઘણા. માન લો કે જીવને બહુ ભાવુક વક્તા હોય ને તો સામે વાળો જીવ પણ બહુ ભાવુક થઈ જાય, તો એ વાસ્તવમાં યથાર્થ નથી હે ને. આંખમાં પાણી આવી જાય, આંસુ આવી જાય, એ આર્ત ધ્યાન છે હે ને. આવી જાય ખરા પણ એ આર્ત ધ્યાન છે, એ ગુણ નથી. તપ કલ્યાણકોમાં બતાવે છે કે નહીં? તપ કલ્યાણકમાં જયારે તપ દીક્ષા લેવાનું બતાવે છે તો જીવો આમ બધાના આંખમાં પાણી આવી જાય છે, દુઃખી થઈ જાય છે. તો દુઃખી થવાની અવસ્થા છે. તો કેવી અવસ્થા છે કે પ્રભુ આજ તો બસ તમે સમસ્ત સંસાર છોડી દીધું, આવું જ કાર્ય કરવા કે વિજય પ્રાપ્ત કરી લીધો, 5 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કેવી જાતિના મતલબ કે અંદરમાં સ્પંદન હોવા જોઈએ. છતાં કોઈ આપણે રાગ વિશેષ થઈ જાય તો એ ગુણ નથી એમ નક્કી કરવું. આવી જાય આશ્રુ તો પણ કે ભાઈ આ તો દોષ છે હે ને, એ રીતે સમજવું. તો એ રીતે દરેક જગ્યાએ મતલબ પૌરુષ હોવું જોઈએ. મારા વગર પણ હે ને પંચમ કાળના અંત સુધી નહીં, ત્રણેય કાળે હે ને આ તત્વ ચાલવા વાળા છે. કોઈથી પ્રભાવિત થાય નહીં અને કોઈને પ્રભાવિત કરે નહીં. ગજબની મતલબ કે એની પાસે શૈલી હોય, કોઈને પ્રભાવિત કરવા શૈલીનો ઉપયોગ કરે. એ રીતે અનેક પ્રકારની આજીવિકા આદિ અનેક પ્રકારના પ્રયોજન હોય એની અભિપ્રાયમાં. હવે બહાર તો ખબર ના પડે, બહાર તો જીવન બહુ સુંદર હોય છે, પરંતુ એનો અભિપ્રાયમાં ભૂલ હોય તો કહે છે કે તત્વમાં ગોટાળા કરશે આ ગમે ત્યારે કાંઈ કાંઈ પ્રવૃત્તિ કરાવી દેવામાં નિમિત્ત બનશે. અને એ પ્રમાણે કહે છે જો કારણ કે જો આશાવાન હોય અર્થાત તો આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા હોય
અંદરમાં એવું પ્રયોજન હોય તો એની ભાષામાં વજન નહીં આવે, એની ભાષામાં સત્ય નહીં ઝલકે, એમ અહીંયા કહે છે. અંદરમાં કોઈ જાતિનું અંદરમાં કોઈ પ્રયોજન જ ના હોય અન્ય, અને સ્વયં એ માર્ગે ચાલવાનું પ્રયોજન હોય, હે ને, તો મતલબ કે એ ક્યારે પણ ઢીલો નહીં પડે. સત્ય વાત કહી કે ન કહી 10,000 વ્યક્તિની સામે, હે ને, કેવા છે આ શાસ્ત્ર, શ્વેતાંબર શાસ્ત્ર કેવા છે, શું કહ્યું, કલ્પિત શાસ્ત્ર છે. કઈ દ્વેષ કરવા કહ્યું કે ભાઈ જ્યાં સુધી યથાર્થ નહીં સમજો, કરુણાથી કહ્યું કે આમાં માર્ગે સ્વયં જ છોડ્યું કે આ કલ્પિત શાસ્ત્ર છે. રાગથી ધર્મ થાય ને ક્રિયાથી ધર્મ થાય, હે ને. વસ્ત્ર પાત્ર અર્થાત તો પાત્ર રંગવાનું નામ મુનિ દશા હોય કે વાત બેસતી નથી, કીધું કે ન કીધું, અનેક પ્રકારના પ્રયોગો થયા કે ન થયા, સામ દંડ બધું, હે ને. સૌથી મોટા આચાર્ય તરીકે નિમીએ છીએ, મારું પ્રયોજન નથી, રોટલા નહીં મળે, મને ભાઈ નથી, આવ્યું કે ન આવ્યું, આખિરકાર રોટલા માટે ઘર નથી છોડ્યું, ઘણું હતું ઘરમાં રોટલા, ભાઈ નથી, મારું પ્રયોજન નથી. મોટી મોટી સભાઓ નહીં મળે, દિગંબર લોકો તમને નહીં સંગ્રહે, મારું પ્રયોજન નથી, હવે એ મારો ઉદ્દેશ નથી. દિગંબર શ્વેતંબર સંપ્રદાય એ મારો ઉદ્દેશ નથી, મૂળ ધર્મ મારો ઉદ્દેશ છે. એ ધર્મ જે મૂળ ધર્મ છે, ઉદ્દેશ છે, હે ને. ગઈકાલના ગયા શનિવારના પ્રવચનમાં હતું ગુરુદેવના, ત્યાં તો ગરબડ હતી, પણ અહીંયા પણ ગરબડ આવી ગઈ. આપણે ત્યાં પણ નવીનભાઈ જડ ક્રિયાઓથી ધર્મ માનવો, કોઈ વસ્ત્ર પહેરીને ધર્મ માને, કોઈ વસ્ત્ર છોડીને ધર્મ માને, આત્માથી ધર્મ કોઈ નતું માનતું. ખ્યાલ આવ્યો કે નહીં? મૂળ વાત એ આવી, કોઈ વસ્ત્ર પહેરીને ધર્મ માને છે, કોઈ વસ્ત્ર છોડીને માને છે, પણ આત્માથી ધર્મ થાય, વસ્ત્રના રાગના અભાવથી ધર્મ થાય. એ વાત જે સાર આવવો જોઈતો હતો દિગંબર શાસ્ત્રમાં, જે સાર હતો એ સાર નતો આવ્યો ક્યાંય પણ. બોલો, ક્યાં કોઈની પડી છે? સત્ય વાત કહેવા, મીઠાશથી, યથાર્થ રીતે, એને કોઈને દુઃખ પહોંચાડવા નહીં, ત્રણ કાળના દુઃખ દૂર કરવા. કોઈની અહેમ બુદ્ધિ હોય તો ભલે તાત્કાલિક દુઃખ થાય, પણ ભાઈ તને અનંતકાળના દુઃખ છોડાવવા છે. તારી અહેમ બુદ્ધિ અત્યારે ટકરાય છે, ઠોસ પહોંચે છે તો દુઃખ થઈ રહ્યું છે, પરંતુ આમ સત્ય નહીં માને તો તું દુઃખથી રહિત નહીં થાય. કેટલી પ્રિય ભાષા, કેટલું સુંદર ચિંતન, કેટલું સત્ય પ્રરૂપણા. જયારે જયારે આ વક્તાનું વાત સાંભળ્યું છે ને, તો મને આપણા જીવનમાં તો વક્તા એક જ આપણને ખ્યાલમાં આવી રહ્યા છે. આચાર્ય કુંકુન દેવ તો 2000 વર્ષ પૂર્વે, 1000 વર્ષ પૂર્વે અમૃતચંદ્ર આચાર્ય, અને એના પછી વાત કોઈ વહેતી મૂકી હોય તો આપણા જ્ઞાનમાં તો વિશેષ રીતે ગુરુદેવ આપણને ખ્યાલમાં આવે છે, અને બધા જ ગુણ સેટ થાય છે. કોઈ ભય હતો, કોઈ પ્રયોજન નતું ને, હે ને. મતલબ કે જો વિશેષ કોઈ પુણ્યનો ઉદય હોય તો જો એ આપણા દ્વારા, સમાજ દ્વારા બનાવવામાં આવેલા મકાનમાં રહ્યા, સમજજો. અભિપ્રાય નહીં, મારા માટે બનાવતા હોય તો નહીં બનાવતા, હે ને. ભરોસો નહીં, સમજજો. ક્યારે પણ મુનિ દશા આવી જાય, અને કોઈ રીતે ક્યારે પણ જો એ વાત ત્યાં રહેવું દોષ નથી, તો અભિપ્રાયમાં હોય કે આટલા આટલા પ્રવચન કરીએ છીએ, સમાજ વ્યવસ્થા પણ નથી કરતી, એટલી પણ ખબર ના પડે, અને એ અભિપ્રાયમાં એવું હોય તો બસ વાત ખતમ થઈ ગઈ. એકદમ એક એક ગુણ જે પંડિતજી કહ્યા છે અહીંયા, એ ગુરુદેવ ફિટ થાય છે. જોઈ લેજો જીતુભાઈ, લૌકિક પ્રયોજન નહીં, મારા માટે તમે વ્યવસ્થા કરો એમ નહીં. પુણ્યના ઉદયમાં બહારમાં એવી વ્યવસ્થા થાય તો ન ભોગવે એમ પણ નહીં, છતાં પણ અભિપ્રાયમાં ભૂલ નહીં કે અમે આટલું આટલું તમને આપ્યું. હે બેન, તમે આગળના પ્રવચનમાં નતા, જ્યારે વ્યવહારના કથનથી મુખ્યતા થાય તો હવે અત્યારે હું એ કહું છું, એનાથી આત્માનું કલ્યાણ જ થતું નથી એમ પણ કહું છું, તો પણ કેમ સાંભળો છો? ખ્યાલ આવે કે એ કથન જ્યારે નિમિત્ત પ્રધાન કથાન ચાલે આવશે શ્રોતાના સ્વરૂપમાં, ત્યારે નિમિત્તથી સમજવું, નિમિત્તની મુખ્યતાથી સમજવું. વક્તા જ્યારે વ્યવહારની મુખ્યતાથી કથન કરે છે તો શ્રોતાએ વ્યવહારની મુખ્યતાથી સમજવું. ત્યારે નિશ્ચયનું તો જ્ઞાન ગૌણપણે રાખવું, અને જ્યારે નિશ્ચયના કથનથી મુખ્યતા થતી હોય ત્યારે રાગ તો આવી જાય છે ને. જો તમે સંભળાવો તો છો ને, અરે ભાઈ કોઈ સંભળાઈ શકતું નથી, એ મુનિ મુખ્યતાથી ચાલે, ત્યારે ગૌણપણે હજુ આટલો રાગ બાકી રહ્યો છે એનું ધ્યાન કરવું. શ્રોતાની પણ આ ડ્યુટી છે. ખ્યાલ આવે કે કોઈ કયા એંગલ થી એ વાત થઈ રહી છે
એ પ્રમાણે સમજવું. હા, અને છે ને બધું જ છે. કોઈ માનો કે આજે શાસ્ત્ર સાંભળવાથી કલ્યાણ થાય કે ન થાય? હવે હું કહું કેમ સાંભળવા આવ્યો છે, પછી ઘરે જાઓ એમ થઈ શકે? અરે એમ નથી. શાસ્ત્ર સાંભળવાના કાલમાં રાગ આવ્યો છે, પરંતુ જ્ઞાન તો આત્માથી જ થશે અને આ રાગથી બચાતું નથી. અને આવી વાત શાસ્ત્રમાં આવે છે કે શાસ્ત્ર પાસે આવવાનો રાગ આવે છે, છતાં કામ કલ્યાણ તો આત્માથી થાય. બધું બેલેન્સ હોવું છે. બહુ તમે નતા 2-3 દિવસથી. હા, એટલા માટે તો એ નિશ્ચય વ્યવહારની સંધિ આગળના પ્રવચનોમાં ઘણી થઈ ગઈ. એને કોણ ભોગવે, પરંતુ ત્યાં રહ્યા કે ન રહ્યા તો દોષ નથી એ બતાવવું છે મારે. કેમ કે એમના અભિપ્રાયમાં એમ નતું કે નહીં તમે મારા માટે બનાવો. ઉપરથી એમ કહેતા કે ભાઈ તમે મારા માટે કઈ વ્યવસ્થા કરતા હોય તો નહીં કરતા. તમારો રાગ આવે છે, તમે મંદિર બનાવો છો, સોનગઢનું આ પરમાગમ મંદિર બનાવો છો, તમે બધું કરો છો, એક વાર પણ નહીં કે તમે મારા માટે કઈ કરતા હોય તો નહીં. તો પ્રયોજન તો જ વાત આવી શકે જીતુભાઈ, તો જ તમે ગાદી પર વાત કહી શકો. તમારા અભિપ્રાયમાં ના હોય, કોઈની જોડે કઈ લાભનો કોઈ મતલબ જો કોઈ ગ્રસ્ત વક્તા હોય તો એ વેપાર આદિ તો કરતો હોય, પણ શાસ્ત્ર વાંચીશ તો આ મારામાં આ માટે બરાબર મને પેમેન્ટ આપી દેશે એ અભિપ્રાયથી તું કહીશ તો કે દોષ છે. અભિપ્રાય અરે એ માટે નથી. અરે તું એ પેમેન્ટ આપવા લેવાના ભાવથી વંચિત થઈ જા એટલા મોટા કાર્ય માટે શાસ્ત્રની વાત છે. ખાલી તું પેમેન્ટ સારું આપી દે એના માટે નહીં. અરે શાસ્ત્ર સાંભળે અને વ્યવહાર સુધરે એમાં શું વાત છે? અને ન સાંભળે તો બી લોકમાં ઘરમાં માતા પિતાના પાસેથી સંસ્કાર મળી જાય છે. જૈન ધર્મ ના હોય એની પાસેથી એવું બધું તો મળી જાય છે કે ભાઈ યોગ્ય વ્યવહાર કરવો, કોઈનું પૈસા ડુબાડવા નહીં, કોઈનું આ ન કરવું. જૈન ધર્મ જોયો ના હોય તો બી. અને અહીંયા એ અભિપ્રાયથી જો શાસ્ત્ર વાંચે, અહીંયા તો કહે છે કે તારે ધન આપવા લેવાના જે કમાવાના ને એ બધા જે ભાવો છે એ ક્યારેય ના કરવા પડે એવી વિદ્યા તને બતાવીએ છે. એટલા માટે ઉત્કૃષ્ટ વાત છે આ. હેને છતાં આ વાત સાંભળે તો વ્યવહાર તો ઓટોમેટિક સુધરી જાય ને. જીવો પર કરુણા ને બહારનો લોક વ્યવહાર ને એમાં કઈ સમજાવવું પડે છે? એ તો અજૈનીઓમાં પણ ઘણું જોવા મળે છે. જૈનમાં જન્મ્યો હોય ને તત્વજ્ઞાન ના હોય એના કરતા અજૈનો પાસે એવા વ્યવહારો તો એટલા મતલબ કે તમે એવા ઘણા બધા બારમાં પ્રસંગો જોવા મળે ને. તો મોક્ષ માર્ગમાં એની કિંમત નથી. મોક્ષ માર્ગમાં તો કહે છે કે સંપૂર્ણ રાગનો અભાવ, ભગવાનની ભક્તિનો રાગ જ્યારે છોડવાની વાત કહેવી છે અને એટલી ઉમદા વાત હોય ત્યાં કોઈ પોતાના રાગની કે પોતાના અભિપ્રાયની પુષ્ટિ કરાવવા શાસ્ત્ર કહે તો કહે છે કે એ વક્તા ઉપદેશ જ ના આપી શકે. અર્થાત તો એના ઉપદેશમાં ઉપદેશ જેવું કાંઈ હોય, ઈષ્ટ કાંઈ હોય જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? બહુ ઊંચી વાત છે. જો એટલા માટે હું કેમ ગુરુદેવને ફિટ કર્યું છું કે થાય છે ગુરુદેવમાં એક વસ્તુ આપણને જોવા મળે છે. એ વસ્તુમાં તો કઈ રીતે કહી શકે? આજે માની લો કે ભાઈ બધા જે કરોડપતિ બેઠા હોય કે ભાઈ ધૂળ છે અને ખાલી સ્ટાઇલ નહીં, ધૂળ છે એમ લાગે છે અને કરુણા આવે છે કે એમ સમજીને કોઈ ધારણા નહીં કરી દેતા. તમે 2-5 કરોડ આપી દીધા છે એનાથી કોઈ ભ્રમ ન ઘૂસી જાય એવી કરુણા હેને. નહીં જરા પરમાગમ મંદિર સમાજને મોટું આપી જાય ને મારા વતીથી એમ લાગે કે ગુરુદેવે કરાવ્યું એવી એ રીતે એ પ્રભાવનાના એવા ખોટા પોતાના દ્વારા પ્રભાવનાનો તો ભાવ છે પણ મેં કરાયો એ પુષ્ટિના અભિપ્રાયની વાત છે. પ્રભાવના તો દરેક જીવિત છે, પરંતુ મેં મારા દ્વારા પ્રભાવના થઈ, મેં પ્રવચન કર્યું અને 21 લાખ ભેગા થઈ ગયા એ જે અભિપ્રાયની પુષ્ટિ કરવા માટે કહે તો કહે છે કે બહુ મોટો દોષ આવે છે. તો એને શું પૃષ્ઠ કર્યું? મિથ્યા તો પૃષ્ઠ કર્યું કે પ્રભાવના કરી? સમજો તો એ એવા અભિપ્રાય વાળો વક્તાના ઉપદેશમાં વજન ના હોય. આ સાલ પુણ્ય કરો હેને તો શું સાંભળ્યું? દાન આપી શકો. તો પુણ્યમાં એમ ન લગાવ્યું. અરે તારી પાસે જે મળ્યું છે એ 88 માં લગાવવા યોગ્ય નથી હેને. પુણ્યના ઉદયથી મળ્યું છે, પુણ્યમાં ખર્ચવું યોગ્ય છે, પણ એનાથી તું પુણ્ય કમાઈશ અને તારું તું મતલબ પુણ્ય કમાઈશ ને તારું કલ્યાણ થશે એમ ન લગાવવું જોઈએ. ઘણા જીવ કહે છે કે ભાઈ એમ કે આપણે કેમ ફેક્ટરી ચલાવીએ છીએ, આપણા માટે તો બધું બરાબર થઈ ગયું છે, પણ હવે જરા ધર્મ સાધનોમાં પૈસા આપવા માટે તો કે ધર્મ એમ કહે છે કે ફેક્ટરી આજે બંધ કરી દે, આત્મામાં મન લાગતું હોય તું ધર્મ માટે
એને ફેક્ટરી ચલાવે એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. તું ચલાવે છે, તારો રાગ છે, ધનનું ઉપાર્જન થાય છે, તું આપે છે, એ વાત જુદી છે. પરંતુ એના માટે તું પાપ કર એવું તો ધર્મમાં ક્યારે ન શીખવાડવાનું હોય. એવી રીતે વક્તાની જે સિચ્યુએશન, પરિપક્વતા અને એની જે દ્રષ્ટિ અને એની જે મતલબ કે થીમ જે છે અભિપ્રાયની એટલી ઉજ્જવલ હોય છે કે જેથી કરીને બહારમાં સટીક અને મતલબ કે દમદાર ને વજનથી કહી શકે કે ભાઈ આમ ના હોય. કોઈ વાત છુપાવવા, કોઈને કોઈ અનર્ગલ પ્રવૃત્તિ મંદિરમાં કરતું હોય તો એની પુષ્ટિ કરવા માટે એની પાસે કોઈ પ્રયોજન હોય તમને કમાવાનું, તો એ ચલાવી લે, અર્થાત એનું જ્ઞાન ન કરાવે, વિધિથી લોક મર્યાદા રાખીને બોધ કરાવે. જે રીતે કહેવાતો એ રીતે કહે. સભામાં કેવી રીતે કહેવું અને કોઈ વિશેષ દોષ હોય તો સભામાં ઉદ્ધવ નહીં કરીને કેવી રીતે કહેવું, એ અનેક પ્રકારની પદ્ધતિ હોય છે વક્તામાં. બહુ જબરજસ્ત વિચક્ષણ બુદ્ધિ વાળા વક્તા હોય છે. ખ્યાલ આવે કે નહીં? સહજાનંદી कलिकाल सर्वज्ञ कुंद कुंदाचार्य देवनो जय अनंत अनंत उपकारी भगवती माता